છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો જોવા મળ્યો। જી હા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને સંખેડા એપીએમસીના પૂર્વ ચેરમેને પાણેજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ સામે પડકાર ફેંક્યો છે। તો બળવાખોર નેતાઓનો આક્ષેપ છે કે ભાજપે સક્રિય અને પાયાના કાર્યકરોની ધરાર અવગણના કરીને અન્ય ઉમેદવારોની પસંદગી કરી છે। પક્ષની આ રણનીતિ સામે રોષે ભરાયેલા સભ્યો હવે ભાજપની બાજી બગાડવા માટે અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે। તો જિલ્લાના રાજકારણમાં દિગ્ગજ નેતાઓના આ બળવાથી ભાજપ માટે જીતનું ગણિત હવે મુશ્કેલ બની શકે છે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો। પાણેજ તાલુકા પંચાયતની અંદર અમે અપક્ષ ઉમેદવારી કરવા આવ્યા છે અને અમને અમારા વિસ્તાર પર વિશ્વાસ છે કે ગઈ વખતે છોટાઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયતની સૌથી હાઈએસ્ટ લીડ પાણેજ તાલુકા પંચાયતની હતી। 1745ની લીડ હતી। આ વખતે અમને ટિકિટ આપવામાં નથી આવી। ઘણા સમયથી મને સાઇડટ્રેક કરવાની કોશિશ કહેવાતા નેતાઓ કરી રહ્યા છે અને પૂરેપૂરો વિશ્વાસ હતો। પણ હું એટલું જ કહેવા માંગુ છું કે 20 વર્ષની વફાદારીનું મને